એની સાથે લઈએ છીએ એમાં શિવરસ છે, રિપુ ગીતા સાર એને યોગ વાસિષ્ઠ અને અવધૂત ગીતા દત્તાત્રેય અષ્ટાવક્ર થોડું નીચે કીધું પણ એને લઈએ કાંઈ વાંધો નહીં. તો એમાં અને આ નિરપેક્ષ વોટ ઇઝ ધ ડિફરન્સ? એનું એક્ઝામ્પલ આપીએ કે નિરપેક્ષ છે ને એ એકદમ પ્યોર સોનું છે અને પેલું જે છે અને પેલા મોકલી દો પછી નિરપેક્ષ સત છે ને એ એકદમ પ્યોર સોનું છે. પોતે પોતામાં પોતે જ છે, બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. અને બાકી બધું કંઈ પણ દુનિયામાં હાઈએસ્ટ કહેવાતું હોય તો પણ શિવ રહસ્ય, રિભુ ગીતા સાર, અષ્ટાવક્ર ગીતા, અવધૂત ગીતા, કોઈ પણ તો એમાં સાપેક્ષતાથી આ નિરપેક્ષ સતને બતાવવામાં આવ્યું છે. નિરપેક્ષ સત સ્વયં છે, આ છે જે છે આખો પ્રકાશ, અનંત, અખંડ, અભેદ, સંપૂર્ણ નિરપેક્ષ. એ લોકો શું છે બતાવવાનો? સદાશિવ હોય કે રીભુ હોય કે રમણ હોય કે વશિષ્ઠ હોય કે દત્તાત્રેય હોય કે અષ્ટાવક્ર હોય કે એ શું છે યાજ્ઞવલ્ક્ય હોય, સનકાદિક હોય. આખું જે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે એમાં એવી કોઈ કલ્પના છે નહીં, ના કોઈ નામ રૂપ કે કોઈ ગુણ કે એની પરિચ્છિન્નતા કે સાપેક્ષતા કે આમણે આવો પ્રકાશ કર્યો એવું જુદી બીજી કોઈ આઈડેન્ટિટી નિરપેક્ષ સત્માં નથી. એ પ્રકાશમાં એનો પ્રકાશ કરનાર જુદો પ્રકાશક છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશમાં એ પ્રકાશનો પ્રકાશ કરનાર જુદો બીજો પ્રકાશક છે. અને પ્રકાશક પોતાને માનતો હોય કે મેં એનો પ્રકાશ કર્યો માટે હવે હું જગતગુરુ છું અને હવે મારી પરંપરામાં ચાલો, હું એના તીર્થો સ્થાપું છું અને હું એના મારા જગતગુરુઓ સ્થાપું છું. એટલે એને ટોપમાં શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ ગણીને માન્ય રાખીને એને જ અનુસરવું એ કંઈ છે? શું બિપિન પ્રભુ? આચાર્ય ભગવાન નહોતા જન્મ્યા તો એ જન્મ્યા પછી મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પ્રગટ થયું અને એ દેવ થઈ ગયા તો મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ રાખીને ગયા. એટલે વસિષ્ઠ આમને કે પોતપોતાના મનના કલ્પેલા ભ્રમો ઠસાવવાની ચતુરાઈ આ મત પણ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા કેવું છે? પરપોટા જેવા છે. પરપોટા એટલે કાંઈ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર જો હૈ સો હૈ. આમ સમજાય ખરું? પણ આપણે જે બધું ભણ્યા હોઈએ કેમ છે જીતુ પ્રભુ? આપણે આ બધું લખ્યું, આપણે આ બધું ગોખીશું અને કોઈની પાસે પાકું આવું બોલી બતાવીશું. જ્યાં આ જ હોય જ્યાં પરમ શાંતિ જ હોય અને જ્યાં કોઈ પણ જાતની કલ્પના ખોટી કાંઈ નથી, એવી કલ્પના કે ભ્રમ કે મોહ કે ભાસ, તો ત્યાં શાંતિ ન હોય. કારણ કે કાંઈ નથી ત્યાં શાંતિ ન હોય અને બધું જ છે એ પૂર્ણ શાંતિ છે, પરમ શાંતિ.